મળવામાં આવી છે. સુંદરકાંડમાં તો એમ કીધું છે, બાલ સમય રવિ ભક્ષણીનો તીનો લોક ભયો અંધિયાર. આખા સૂર્યને ગળી જાય. જનેતાને શ્રાપમાંથી મુક્ત કરવા માટે થઈ અને ઉત્તમમાં ઉત્તમ કોઈ માને મોક્ષ આપવાનું કોઈ અત્યારે હાલનું કોઈ જનરેશનની માલિક કોઈ તત્વ હોય તો એનું નામ સુંદરકાંડ છે. સાહેબ તમે અંજલીનો જાયો કદાચ ને માટે સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ જે બોલ્યા છે, માં એટલે શું? માં એટલે અમીનો કૂપ. માં એટલે શું? અમૃતનો પ્યાલો. માં એટલે શું? હાલતી ચાલતી સંસ્કારની યુનિવર્સિટી, એનું નામ માં. માં એટલે શું? કે મોઢામાં દાંત ન હોય અને સ્તનેથી પૈપાન કરાવી હાડ માંસ ચુહાડી અને બાળકને મોટું કરીને એનું નામ માં. સાહેબ કદાચને માટે અટાણે હાલ સમય એવો ખરાબ છે, સમય એટલો બધો વિપરીત હાલી રહ્યો છે કે એક દીકરો છે, 3 દીકરાને એક માં પાલવી શકે છે, પણ એક માને 3 દીકરા પાલવી નથી શકતા. આજની પરિસ્થિતિ એટલી ગંભીર છે સાહેબ. આજ વૃદ્ધાશ્રમ વધતા જાય છે. આજ વૃદ્ધાશ્રમ વધતા જાય છે સાહેબ. તમે જુઓ તો ખરા, નાના તાલુકામાં, નાના જિલ્લામાં આપણને વૃદ્ધાશ્રમ 2-3 જોવા મળે. હું કોઈ વિરોધી નથી, પણ એટલું ચોક્કસને માટે કહું કે સાહેબ જેને પોતાની જનેતાની ખેવના નથી કરીને એને દુનિયામાં 6 શાસ્ત્ર 18 પુરાણ 4 વેદ પડી લે ને તોય ભલે પડી લે, પણ સાહેબ જેને માની ખેવના નથી કરીને એને મુક્તિ કોઈ મળવાની નથી. કારણ કે દુનિયાના ચોકડામાં ચોપડાની માલિકો સાહેબ મોટા કરીને માં અમને કહતા, હે જનેતા, હે માં, મોટા કરીને માં અમને ખોરેથી કરમાં ખવતા, પણ તારો ખોળો ખેલવા હવે કરને બાળક કાગડા. દુલાભાઈ કાક તો અહીંયા લગી કે છે કે અમને બાળક બનાવી દે માના ખોળામાં. આજ દુઃખ સાથે તમને કહું છું, જુનાગઢની આજુબાજુની અંદરથી એવી એક જગદંબા અમારી ચારણ જોગ માયા બહુ નાની ઉંમરે હાસબાઈ માએ જ્યારે વિદાય લીધી છે, હાસબાઈ માએ વિદાય લીધી છે, ત્યારે એ જ જગદંબાને પ્રાર્થના, માં તને પણ શાંતિ મળે અને તારા પ્રતાપે અને તારા પુણ્યની ભાથાથી આ ચમન બાપા ને, કારણ કે આમ ઓછું દેખાણું પણ વાંચી લીધું ઝડપી, કારણ કે હું ખૂબ ભણેલો છું. પ્રશાંત, હું ખૂબ ભણેલો છું, 4 પાસ. હા, હમણાં મેં મારા છોકરાને કીધું લાય તારી માર્કશીટ મારે જોવી છે, તો ગુજરાતીમાં 7, પર્યાવરણમાં 9, આમ જોતા જોતા બધું ટોટલ 35 માર્ક. નીચે સહી જોઈ તો લખુભા જેઠુભા ઝાલા. એટલે મેં કીધું આ તો અમને ભણાવતા હતા, હજુ ભણાવે છે? મને કે તમારું જ છે, જૂના કબાટમાંથી જડ્યું. હા, ખબરદાર છે, ખાંખા ખોરા કર્યા તો એક સાઈડમાં મૂકી દેજે. આ તો એન્ટિક પીસ છે. કારણ કે માં માટે થઈ અને સાહેબ શું કહેવું પડે, મીઠા મધુન મીઠા મેહુલા ઈથી મીઠી છે મોરી માત. બોટાદ કર કવિ તો જનેતાને ત્યાં લગી લડાવે છે કે હે માં, હે જગદંબા, હે માં, તને કયા શબ્દોની માલિકો તારું વર્ણન કરું, તારું કિંમત ન ચૂકવી શકાય. સાહેબ તમે શ્રવણને વાંચજો. પોતાની પત્નીને પોતાના બાપને અહીંયા મૂકી આવ્યો હતો અને કાવડ લઈ અને ખભે કાવડ લઈને આવ્યો તો ભણવામાં આવતું તો આજ લુપ્ત થતું જાય છે. ભણવામાંથી ડિસ્પ્લેમાંથી એને કાઢવામાં આવ્યું છે સાહેબ. શ્રવણની કવિતા આવતી સાહેબ, એવી કવિતા આવતી, અમે એક જ ડાળના પંખી, હાથે હરીએ હાથે ફરીએ. અરે સાહેબ હાથે રહીએ સાહેબ. આવી કવિતા વાત જતી રહેવા માંડી છે સાહેબ. સંસ્કૃતિ જવા માંડી છે અને વિકૃતિના ખોળે પ્રકૃતિની માલિકો સાહેબ. હું તમે જે ધર્મમાં જીવી રહ્યા છીએ, ગીતાના 4થા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનજીને કહે છે કે અર્જુનજી રક્ષિતો હો ધર્મો હિ રક્ષિત. હે અર્જુન, જેને ધર્મનું રક્ષણ કર્યું એનું ચોક્કસ ધર્મ રક્ષણ કરશે. અને કુરુક્ષેત્રના મેદાનની માલિકો સાહેબ યુદ્ધ સામે ભગવાન કૃષ્ણએ અર્જુનજીને કીધું તો કે અર્જુન હવે કરણ નીચે બેઠો છે, હવે રથથી એને મારી નાખ. નાની તમને પેલા એક્ઝામ્પલ આપી દઉં હું કોણ છું. પેલા તો જાતે મુસલમાન, મજાની વાત એ ખોયડાનો જન્મ તો મીરમાં મુસલમાનમાં થયો. એટલે એમાં તમને કહું છું કે મારવા ગયો ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનજીને કહે છે કે અર્જુન મારો. અર્જુન કે ન અથા માથે ઘા કોઈ કરાય નહીં. અને ત્યારે અર્જુનજીને ભાઈ કૃષ્ણ કહે છે ચિત્ત હિ પ્રજ્ઞસિકા ભાષા સમાધિ કેશવનિકા ભાષા. હે અર્જુન, કરણ તારો દુશ્મન છે, હણે એને હણવામાં વાંધો નથી. પણ અર્જુનજી બોલ્યા છે લીલા ભેગું હુકું, હુકા ભેગું લીલું કોઈ દી બળવું ન જોઈએ.
સાહેબ તમે જુઓ તો ખરા દુનિયાના ચોકના ચોપડાની માલિકો કેવડી મોટી વાત છે. એક મુસલમાનનો દીકરો લખતો હોય કે સમરું તો સુધરે મનખા મેરા રે નબીજી અલ્લાહો નબીજી રામ અને રહીમ તમે એક કરી રાખો લાલા સમરું તો સુધરે મનખા મેરા રે નબીજી. સાહેબ જે આરતી અત્યારે નવરાત્રિમાં ગાવામાં આવે છે પ્રશાંતભાઈ, જે આરતી નવરાત્રિમાં ગાવામાં આવે છે આપને ખબર હશે, જે આરતી ગવાય છે ને એનો રાગ બનાવનાર છે ને એનું નામ અભરામ ભગત છે. સાહેબ કોઈક દી મોબાઈલમાં ચેક કરજો, અભરામ ભગત જે આ આરતી ગાવામાં આવે છે ને એ આરતીમાં એ સદા બહુ સારા મહાપુરુષની લખેલી છે આદિશક્તિમાની આરતી. એ અભરામ ભગતે રાગ ફિટ કર્યો છે. હું તમને કહેવા માટે આવ્યો છું કે સાહેબ એક લીલાબાની પાછળ જો હનુમાન ચાલીસા અને હનુમાન સુંદરકાંડ થતો હોય એમાં સાહેબ પહેલી જ ચોપાઈની માલિકો સુંદરકાંડમાં તો જો ભાઈ હનુમાન ચાલીસામાં તો એવું કહેવામાં આવે છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા. શ્રી ગુના મંધારું રૂનામ અજવાળું અંધકાર રૂપીથી તમને અજવાળ રૂપી પ્રકાશમાં લાવે ને કામ ગુરુ કરે છે. ગુરુ અને ગુરુ એવો ગોતજો, પાબંદ ગુરુ હોય ને એવો નિજારી ધર્મનો ગુરુ ગોતજો. અમારો પીપળીના પાદરમાં સવારામ બાપા પ્રજાપતિના ખોળે જન્મેલો એ મહાપુરુષ કહે છે કોઈ સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે ત્રિત વૃતમાં બહુ ફરે જાય બેટે બહાર વાસના બહુ ફેરાવે નજર ને રાખે નેઠે કોઈ સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે આ પડ્યું છે અહીંયા ગોતે નહીં જીવ ગોતે છેટે છેટે રેલીથી જેમ ફરે વિરોધે જોઈને હાલે હેઠે કોઈ સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. લાલભાઈ આ આદમ તો અંતરમાં વસે મારા બાપ કોઈ ભજન કરો તો ભેટે. દલ દરિયામાં દેવને ડૂબકી તમે સિદ્ધ ફરોસો સેટે દાસ થવાને સ્વામી ફૂલગર મળ્યા રહેશે નાદ ગુંદને. મારો પરમ મિત્ર સુરેન્દ્રનગરની માલિકો જ્યાં સુરેન્દ્રનગરમાં જે સુંદરકાંડના પાઠ હલવે છે ને એ એક સીબી શાહ નામ છે વઢવાણની અંદર સીબી શાહ અને ગોસલિયાભાઈ અને એ બધા મિત્રો આર્મી રિટાયર્ડ છે 2-4 જણા. ઓઝા સાહેબ શિરીષભાઈ ઓઝા આના એક મેમ્બર હતા. હું સુરેન્દ્રનગરના જેટલા સુંદરકાંડ પાઠની અંદર સ્વર્ગસ્થ મારો સદગુરુ એટલે બાબુ રાણપુરા જેની આંગળી પકડીને હું બજારમાં હાલ્યો છું ને આપણા મલકના માયાળુ માનવી માયા ગેલીને વયા જાજો મારા મહેરબાન હાલો ને આપણા મલકમાં લંડન પેરિસના એફિલ ટાવર ઉપરથી જઈને ગાય. એમાં આ જૈન આ દશાસ એક વિશાસ મને ખબર નથી પણ જૈનમ જયતિનમ શાસનમ જૈનનો દીકરો જ્યારે સુંદરકાંડના પાઠ ઓમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો લોય સૌસાવણમ જ્યાં મહાવીરની ડેરી છે વર્ધમાનપુરી મારો ઉછેર મારું આ શરીર 8 વર્ષની ઉંમરમાં વઢવાણની ધરતીમાંથી મોટું થયું છે. વર્ધમાનપુરીમાં મારું શરીર મોટું થયું છે. સ્વર્ગસ્થ બચુ બાપુ ગઢવીના હાથ નીચે હું તૈયાર થયો છું. બાપલ ગઢવીના હાથ નીચે તૈયાર થયો છું. એટલે કહું છું ગો મૂકી અને ગમતું નથી. શંભુભાઈ ગો મૂકી અને ગમતું નથી. જીવ માતરને જાવું પણ લીલાબા ખૂટે જેદી ખાવું તેદી પડ નહીં રોકાવાય પ્રાણિયા મોતે નાડ્યું માંડ્યું અને જમ જડાફા ખાય પણ છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા અને જનની કેવું જોર અને મને રાઘવને રહેતું સદા. જેને તાની ખોટ તો ભગવાન રામ કે હું પૂરી નથી કરવું કોઈ એમ જનની કેવું જોર મને રાઘવને રહેતું સદા. તેથી માને ન કરી મોરી તો કરીએ પિતાને કાગડા. બાપ દશરથ જાય ને એનું મને દુઃખ નથી પણ મારી જનેતા કૌશલ્યા કઈ સુમિત્રા જીવે ને તો કાલ સવાર વનવાસના 14 વર્ષ પૂરા કરી અયોધ્યામાં જઈ અને માના ખોળામાં માથું નાખીને કહેશું બાપુને એટલી બધી વેદના લાગી કે અમારા વનવાસ જવાથી એને દેહ છોડી દીધો. રામ જ્ઞાનનું ચિત્ર છે, લક્ષ્મણ વૈરાગનું ચિત્ર છે અને માં જાનકી છે ભક્તિનું ચિત્ર છે, ભારત પ્રેમનું ચિત્ર છે, શત્રુઘ્ન દુશ્મનનો નાશ કરવા વાળો છે, રાવણ અહંકારી છે અને આ બાજુ મંદોદરી છે ને મનોહરી. જાનકી રામચરિત માનસ જ્ઞાનની માલિકો જાનકીને બહુ સાહેબ નિરખતા ધીરે વાંચો તો ખબર પડે જાનકી કોણ છે. જાનકીને સમજવી હોય તો પહેલા રાવણને સમજવો પડે.
जानकीने समझवी पड़े तो कहाँ प्रगट भय ऋषिनी कुमारी जे कुंभनी मालिको ऋषियोનું લોહી ભેગું કર્યું ને એમાં પ્રથમ કોઈએ દાન દીધું હોય ને તો વિશ્વા ઋષિનો દીકરો પુલસ્ય ઋષિ જેનો દાદો મલિક જેનો મામો કેક્ષી જેની માતા ઈ દશાનંદ રાવણને યાદ કરવો પડે શિવને રીઝવવા માટે થઈ અને આખા શરીરને તોડી એક નસને કાઢી અને રાવણ હથો બનાવ્યો હોય ઈ રાવણ હથો પહેલા કોઈએ બનાવ્યો હોય ને તો ઈ રાવણે બનાવ્યો છે સંગીતની પ્રથમ કોઈએ વ્યાખ્યા કર્યો તો રાવણ છે અને સાહેબ મરતા માણસને જીવનદાન આપવા માટે થઈ ટૂંકમાં વાત કરતો જાઉં છું ધન્વંતરી ભગવાનને પ્રથમ કોઈએ દુનિયાની માલિકો ઓળખ અપાવી હોય ને તો એ અતુલત બળ ધામા અંજનીના જાયા અપાવી છે સાહેબ ધન્વંતરી ભગવાન કોને કહેવાય એની ઓળખાણ કોઈ અપાવી હોય ને તો સાહેબ એને અપાવી છે ટૂંકમાં તમને એક વાત કારણ કે હું લોક ડાયરાનો કલાકાર છું અને મને કહેતા આનંદ થાય કે હમણાં હિન્દુ શીખ ને મુસલમાન ભેળા થઈ ગયા प्रथमभाई हिंदू सिख न मुसलमान भेड़ा થઈ ગયા हिंदू के हनुमान हमारा सिख के हनुमान को हमारा मुसलमान के हकना जो हनुमान हमारा हिंदू ने पूछ्યું તારા हनुमान के राम चौधरी પોતાના દિલમાં રાખા એટલે હનુમાન हमारा सिख ने पूछ્યું તારા हनुमान કે અમાર જેટલી દાઢી અમાર જેટલી બોડી અમાર જેટલી હાઈટ ધારે અને પાડી દે પછી મુસલમાન ને પૂછ્યું તારા હનુमान કે જુઓ જુઓ તો કે ભલામણ હિન્દુ ના હોય સિખ ના હોય મુસલમાન ના કોઈ હનુमान હોય તો કે જુઓ જુઓ એનું નામ તો જુઓ અમારું ઉસ્માન સુલેમાન રહેમાન सलमान एम हनुमान पार्वती जी हाथ हड़गा हरगोनी कथा पार्वती जी लाया आजकल ना बहनों डबला लઈને થોડે નવાઈની વાત નથી કે पार्वती जी हाथ हड़गा આપણે એકવાર તો હળગો પણ બેન બાપા પાર્વતીનો પતિ શિવ છે તમારો પતિ જીવ છે પાર્વતીનો પતિ કૈલાસમાં છે તમારો પતિ તાજા તાજા કારખાનામાં છે समझाए तो समझाए साहेब नारी अतिबल होत है अपने कुटुंब की यो नाश कोई एम के प्रसाद भाई कि बेनू नी बुद्धि पगनी पानी है तो एने हूँ स्वीकारतो નથી હું નથી સ્વીકારતો એના ઘણા બધા ઉદાહરણ છે બૈરા અગર બુદ્ધિ ને પૈસા બે હોય બૈરા અગર બુદ્ધિ ને પૈસા બે હોય અને મેં એક જૂના ડોશીમાને કીધેલું મેં માજી તમે તમારા પતિનું નામ કેમ નથી લેતા અટાણે તો બધા લે છે મને કે ના લેવાય મેં કીધું કેમ મને કે એને ઈ કહેવાય ઈ એટલે ઈશ્વર ઈ ભગવાન સ્વરૂપ છે પરમપિતા છે આપણે જેના નામનો શેઠો પૂરીએ છે એને ઈશ્વર ભલે પછી ઢગલાના ઢળ જેવા હોય પણ અમારા એવડા ઈ હા સાહેબ કેવડી મોટી બેનો અગર પૈસા ની બુદ્ધિ બે હોય પણ એમ કહે પેલા ધણી ખાલી થઈ જાય પછી આપણે ખાલી થાવ પેલા બોલા હાવ નવરો કરી દેજો ક્રેડિટ કાર્ડ હોય તો ક્રેડિટ કાર્ડ માં 35-40 નું બૂચ મારી દે હા હમણાં રાજકોટમાં લેડીઝ જાદુગર આવી હતી લેડીઝ જાદુગર તો કે લેડીઝ જાદુગર રાજકોટમાં આવી છે લેડીઝ જાદુગર કે મને એક જણા કીધું મને કે બેન જાદુગર છે મેં કીધું બેન એક જાદુગર ન હોય બધી બેનો જાદુગર જ હોય ગેસ નો બાટલો ગુમ કરી દે રાતે હુતાન પાકીટમાંથી 25 હોય 1000 થઈ જાય આ જાદુગર જ છે આ તો કોઈને ખબર નથી હા પણ સાહેબ માતુ તુલ્ય કોઈ એમ કે બેનોની બુદ્ધિ પગની પાની તો હું સ્વીકારતો નથી કારણ કે માની બુદ્ધિ પગની પાની હોય ને તો અંજનીનો જાયો હનુમાન ન હોય માની બુદ્ધિ પગની પાની હોય ને તો કૌશલ્યાના ઘેર રામ ન હોય માની બુદ્ધિ પગની પાની હોય ને તો દેવકીનો દુલો ના હોય યહૂદાનો જાયો ન હોય માની બુદ્ધિ પગની પાની હોય ને તો સાહેબ ધનકુખ જીજાબાઈની જેની ખોળે શિવાજી જન્મ્યો હતો એક हिंदू धर्म राख्यो હતો પણ કાલ કરતી પુત્રને મરજે શિવા રણ મેદાનમાં અમ દેશની રાજ રમણી અમર છે ઇતિહાસમાં સાહેબ જો કદાચ ને માટે હિન્દુત્વના કેહરિયાને લલકારવા માટે થઈ અને જેને દુનિયામાં તે કેહરિયાને રમતો મૂક્યો હોય તો એવી જગદંબા એવી માં એવી જગદંબા એવી માં કેહરિયાને જેને ફળકાયો હોય ને तो ई जीजाबाई न होय जो शिवा ने जन्म देवो होय तो कोक मां जीजाबाई बनजो शिवा ने जन्म देवो होय तो कोक मां जीजाबाई बनजो अने मारा राम ने नोतरू देवू होय तो पेला कोक कौशल्या बनजो राम ने नोतरू देवू होय तो कोक कौशल्या बनजो रामायण महाभारत गीताजी आ सर्व एक ग्रंथ ने वाचो ने एमाथी एम कही दे भगवान कृष्ण कुरुक्षेत्र मैदान में यदा यदा ही धर्म स्यो ज्ञान भवत भारतम यदा यदा ही धर्म स्यो ज्ञान भवत भारतम अभ्युत्थानम धर्मस्य युगे युगे भगवान के मारे आवू छे पण जोवे छे क्याय जहोदा खरी क्याय देवकी खरी
ક્યાંય એવી માં હોય ને તો આજ પણ ભગવાનને આવવું છે સાહેબ. અમારું લખે છે એક મહાપુરુષ લખે છે શબ્દ એક શોધો તો સંહિતા નીકળે. પ્રશાંતભાઈ, શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, ખોદો કૂવો તો સરિતા નીકળે, હળ લઈ નીકળે જનક તો જગદંબા જાનકી નીકળે, અને નોખી તાસીર છે આ ધરતીની જ્યાં વાવો મહાભારતને તો ગીતા જેવો ગ્રંથ નીકળે. જ્યાં મહાભારતની રચના થાય ને એમાંથી સાહેબ 6 કર્મ અધ્યાય, 6 જ્ઞાન અધ્યાય અને 6 ભક્તિ અધ્યાય, 18 અધ્યાયની ગીતા નીકળે સાહેબ. એક મહાભારતની રચના થાય. વાહ, જોઈ લેજો. હા, આ મજા છે. કોઈ નાતી જાતિ જેમાં ન હોય. આ ઠાકોરનો દીકરો શંભુભાઈ વર્ષોથી સાહેબ હનુમાન ચાલીસ, રામ સુંદરકાંડમાં પાગલ. આ ભાઈ હે શયન ભગતને કારણે પછી નાઈ બન્યો મોરારી. શયન ભગતને કારણે નાઈ બન્યો મોરારી સાહેબ. એક વાણંદનો દીકરો, નાઈનો દીકરો સાહેબ. આ સેવા કરી રહ્યો છે. આ કઈ વગાડવું, આમાં કેટલા તાલ આવે, કેટલું શું આવે તમારું મારે જ જાણો. હું તો કઈ જાણતો નથી, પણ સાહેબ નાઈનો દીકરો સેવા આપી રહ્યો છે. 100 રૂપિયા પહેલા મૂકે સાહેબ. હું તમને, મને કહેતા શરમ આવે છે લાલભાઈ, મને કહેતા શરમ આવે છે કે મારા પરમ મિત્ર પ્રશાંતભાઈ, હું આજે એમ કહું છું કે તુલસીદાસ કદાચને માટે જે હનુમાન ચાલીસા લખે અને એમાં જો વાનરો હજારો આવીને ઉભા રહે અને આજ તમને ધર્મ માટે કહેવું પડે કે 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા તમે આપો ને, આ કહેવું પડે. કહેતા પહેલા ઘા થઈ જાય ને એનું જ નામ સાહેબ પંછી પાણી પીને છે ન ઘટે સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર સાહેબ. જૈનનો દીકરો મરે પણ માગે નહીં, ગમે તેવો હોય ને, કદાચ નાનામાં નાનો, આ તો બહુ 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 સુખી માણસ છે, વ્યવસ્થિત માણસ છે, મને ખબર છે, હું બહુ સારી રીતના ઓળખું છું. પણ સાહેબ ગમે તેવો નાનામાં નાનો જૈનનો દીકરો હોય ને, નાની એવી હાટડી લઈને બેઠો ને, આપણી 5 હાટડી જે રમી ને એમાં મારે ઝીંઝવાડામાં 5 હાટડી હતી. એ 5 હાટડીમાં નાની એવી દુકાન લઈને બેઠો ને તો એને શેઠ કેવો પડે. 1 કરોડ રૂપિયા ભેગા થાય ને તારે જૈનનો દીકરો એક્ટિવા લે. આપણે 5 લાખ ભેગા થાય ને ત્યાં ફોર્ચ્યુનર લખાઈએ, પછી ભલે હપ્તા ભરવા પડે. જૈનના દીકરા આગળ જયારે 2-5 કરોડની મિલકત થાય ને તારી મકાનમાં 40-50 લાખ રૂપિયા નાખે. આપણે ઈમાં એ ક્યાં નવરાશે, ભલે ધક્કા ખાધા. હા હા, સત્ય વાત. જૈનના દીકરા આગળ 2-5-10 કરોડ રૂપિયા ભેગા થાય ને પછી હારી ફંટી લે. હારી 2-5-10 કરોડ ભેગા પછી ફંટી લે. હારી હારી, સમજાય છે ને? અને આપણે સાહેબ એમને એમ ગમે ત્યાં ઉલાળ ધરી ગયો, ગમે તે કરી નાખ્યા. અને એમાં સાહેબ આપણે તો પટેલ, એમાં કડવા પાટીદાર, એમાં જલોલા ને હે પાટડીમાં પટેલ. બોલો હે, પાટડીમાં પટેલ સાહેબ. હું કોઈ જાતને તમારા ઓલી નથી કરતો, પણ જે કદાચને માટે પ્રભાસી બાપુને યાદ કરું ને તો સાહેબ આ રજવાડાનો છેલ્લો પનોતો પુત્ર રાખવા માટે થઈને દેસાઈ દરબાર પોતાનો દીકરો સોંપી દેતો હોય ને, એ આ ધરતી છે સાહેબ. હું આ ધરતીના વંદન કરું છું સાહેબ. આ ધરતીને એટલે વંદન કરું છું કે 1100 વર્ષ પહેલા 1100ના હૈકામાં માં શક્તિને પ્રાગટ્ય થઈ અને પાટણની ધરતી મૂકી, સોલંકી સિદ્ધરાજની ધરતી મૂકી અને સાહેબ પ્રતાપસિંહ સોલંકીના દીકરી શક્તિને લગ્ન કરી હરપાલથી આવવું પડ્યું. આવું પવિત્ર ગામ જ્યાંથી 2300 ગામ આજ કે છે ને કે ધાંગધ્રા સ્ટેટ, તો એને પણ આવીને માથું નમાવવું પડે કે મારી શક્તિ અસલ ઓરિજિનલ તો મારી જગદંબા અહીં બેઠી છે સાહેબ. આ પાટડીનો પાદર, આ પાટડીનો પંચમુખી હનુમાન, આ પાટડીની માલિકો સાહેબ. હું એવું કહું છું ભાઈ શંભુભાઈ કે પાટડીની અંદર એવો 5 ફેણનો નાગડાડો આજ પણ આ પાટડીની રક્ષા કરે છે સાહેબ. કોઈને નવાઈ લાગશે સબીર મીર, તમે આટલી બધી વાત કરો છો, આ વર્ષો આ વાહોડિયાથી લઈ અને સાહેબ આ બાજુ તમે નીકળો ને તો સાહેબ કોક મહાપુરુષના દર્શન થઈ જાય. પંચમુખી આજ પણ અહીં આટા મારી રહ્યો છે સાહેબ. મારો કહેવાનો મતલબ એ છે કે મારું શક્તિનું બહેણું છે. અને અતુલ ધામા તમે હા કરે જ નહીં, હજુ કરવાનું બાકી છે. પણ હું આમ તો જો હું ઘણા બધા કલાકારોનો અવાજ કાઢું છું, પણ જે મૃત્યુનો પ્રસંગ છે તો લોક ડાયરાનો કલાકાર, હાસ્ય કલાકાર છું. પણ થાય શું, આજ લાલભાઈ એવું થયું ભાઈ મારી માની પાછળ તમે પહેલા આવી જાઓ ને 8-8:30 તો કે તમે માતૃવંદના પહેલા ચાલુ કરી દો, પછી આપણે સુંદરકાંડ કરીએ. મેં કીધું એમ કરો ને પહેલા સુંદરકાંડનો પાઠ, કારણ કે એનાથી રોડું બીજું શું, સુંદરકાંડ પછી હું તમારી પાસે આવીને બેહું તો મજા આવે. પણ હવે 2 હાથ જોડીને તમે એને કહી દો, હવે ના કહેતા કે મિયાને મહાદેવને બની જાય હે પ્રસાદભાઈ, બની જાય
અને હું તો એમ કહું તમારે ગમે ત્યાં મારે ઘણા સમય શંભુભાઈનું કહેતું હતું મેં કહું ક્યાંક પ્રસાદભાઈનો સુંદરકાંડ હોય તો મને બોલાવજો એટલે આજ મારી મોકો મળી ગયો હમણાં અમદાવાદમાં એક ઠેકાણે છાશ હમણાં 2-3 મહિના 4 મહિના પહેલાની વાત છે મારો એક મિત્ર છે લુવાણો એને સાઉન્ડનો ધંધો છે એના અહીંયા હું બરોબર બધા ઊભા થયા અને છાશનો પ્રોગ્રામ હતો મને કે 2 દિવસ પછી અમારે અહીંયા કા રાધેનો કા પ્રસાદભાઈનો બેમાંથી એકનો અહીંયા પ્રોગ્રામ હતો અને હું અહીંયા હાજર હતો એટલે હું નાની તમને વાત કરું કારણ કે અહીં જો મને ઘણા ઓળખતા જ નથી હું 5 વર્ષથી રહું છું પણ આ પહેલો પ્રોગ્રામ છે બોલો અહીં હો બાકી આમ બાર પ્રોગ્રામ કરવા જતો જ છું તો જ મારું હાલે ને કે હાલે હે એમને કીધું મારું પણ માંગવું નહીં અમે કે મરીએ પણ માંગીએ ભલે મરી જવું પડે માંગી જ લેવું છે મારે તો મને લાલભાઈ ખૂબ કીધું મને કે સર શું ચાર્જ લેવો મેં તો લાલભાઈ ચાર્જ લઈને એને ગાની માટી ખપે ભલા મને હું મુસલમાનનો દીકરો ભલે હું પણ હું સાહેબ સર્વ ધર્મ સંભાવ મારો સદગુરુ બાબુ રાણપુરા છે અને અટાણે હાલ કદાચ મારા હાલમાં આવે એ શ્રી રાજા મહાસુતવાદી તો લેતા તો અયોધ્યાનું શ્રી જની કોઈ અમે દાતાનો જોયો આ બધા મારા લક્ષ્મણ બારોટ સ્વર્ગસ્થ અને કદાચ અહીંથી નથી હર્ષુભા ગઢવીને બોલાવું કદાચ હર્ષુભા ગઢવી એટલે બહુ મહાન વિભૂતિ માર્મિક સાહિત્યનો ખજાનો એને કીધું હોય તો અરે સરસ બાવા નમન કુટિલાઈ સરસ બાવા નમન કુટિલાઈ યથાલાભ સંતોષ સદા કવિ નહીં મેં મને એક જણા કીધું કે હર સુર બધા સુરે સુર હાલે હર સુર હવે તમે હનુમાન ચાલીસા સુંદરકાંડમાં આટલા આપ્યા છે હવે હું અત્યારે બેઠો છું કોણ 100 રૂપિયા 11 જણા ઊભા થઈ અને 100 રૂપિયા મૂકી જાય સબીર મીર અમને તારી કલા ઉપર મજા આવી 11 જણા ઊભા થઈને 100 રૂપિયા મૂકી જાવ મને ખબર પડે તમે પંછી પાણી પીને છે ના ઘટે સરિતા નીર ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર બેનમાં કે સાનામાના દયણામાંથી વધ્યા હોય શાકભાજીમાંથી વધ્યા હોય 11 જણા 100 રૂપિયા મૂકી જાવ ધર્મના કાર્યમાં મારે ગાની માટી ખપે લેવાના હોય તો મારે આપવા હતા પણ હું બોલવા જાઉં પછી આપો એટલે 500 રૂપિયા હું અહીંથી આપું તમે આમાંથી કોણ જણા ઊભા થઈ અને મારી હારોહાર કોણ 500 આપે છે કોણ 100 આપે છે આપણે જોઈએ હું 500 રૂપિયા મૂકું છું એક 500 રૂપિયા હું મારા પરમ મિત્ર સ્વર્ગસ્થ લીલાબાની પાછળ 500 રૂપિયા હું સબીર મીરે 500 રૂપિયા કૂતરાના રંગાડું હોય તો ભલે કે મૂંગા પંખી માટે હોય તો ભલે સાહેબ ગમે તેના માટે હોય 500 રૂપિયા સબીર મીર તરફથી આ 100 રૂપિયા નાનજી બાપા તરફથી આ 100 રૂપિયા એક બીજો નાનો દીકરો લઈને આવ્યો તમને મજા આવે વાહ બેન બધા ઉભા તો મને એમ થાય કે ના આજ બેનભાઈ બતાવી દીધું જેટલા બેન દીકરીઓ હોય જેને ગોઠણનો દુખાવો મટી જાય હા મારો દાવો છે ગોઠણનો દુખાવો ના મટી જાય મને યાદ કરજો જય સિયારામ હાલો પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ જી હું લોક યુજાગર विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी राज सुबह कानन कुंडल कुंडित कैसा हाथ पर जोर गदा विराजे ओ हाथ पर गदा विराजे कांधे मूछ जने ओ साजे कांधे मूछ जने ओ साजे शंकर सोवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन राम दुनिया जाने राम काज कर बैठो या तर प्रसन्न कर प्रसन्न बैठो रसिया ओ प्रभु चरित सुनि में को रसिया राम लखन सीता मन बसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप दर्शी दिखावा विकट रूप धर लंक जरावा प्रेम रूप धर अशोक
रामचंद्र के काज सवार। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए संजीवन लखन जियाए श्री रघुबीर हरिशुर लाए। ओ रघुपति की बहुत बनाई तुम मोह प्रिय भरत सम भाई रघुपति की बहुत बड़ाई तुम रघुपति की बहुत बनाई तुम मम प्रिय भरत सम भाई भगत भजन तुम रोज सगावे श्रीपति कंठ लगावे संकादिक ब्रह्मादि गुणीसा नारद सारद सहित यही सा। ओ जम कुबेर दिगपाल जमाते कवि कोविद कई सके कहाते तुम पुकार श्रुति वही राम मिलाई राजपद राम मिलाई राजपद कमरे मंत्र विभीषण माना लंकेश्वर पर सतक जान योग सहस्र जोजन पर भानु लील्यो। मुद्रिका मिल मुख मारी जगति लाज गए अचरज नाई दुर्गम काज जगत के देते सुगम मनोग्रह तुम्हारे देते राम दुआरे कमर दुआरे होत में आज्ञा बिन पैसा सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक का हुक्म जय हो आपन तेरी संभालो आपे तीनों लोग हापते काप भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे महावीर जब नाम सुनावे नाशे लोग हरे सब प्रीणांत पद निरंजन आनंद फल विद्या। हरे सब प्रीणांत पद निरंजन हनुमंत बले संकट से हनुमान छुड़ावे मंगलम बदन जान दुलावे। राम तपस्वी
प्रणाम जोर जग पानी जाहि विधि राखे राम ताहि विधि रहियो सिया राम ने सब जग जानी करो प्रणाम जोर जग पानी जय हो साईं को सलाम रामन जी को सीताराम नाथ जी को आदेश कापड़े को जी नाम सबकत गंगा को जय जय सिया राम जय जय सिया राम जय जय सिया राम ने त्यारे अरे ढिंगली से मत कर रमणा तू रमणा